ગુજરાતમાં 4 અકસ્માતમાં 5ના મોત. વાંસબરેલી આઈસર ગોથુ ખાતા 3નો જીવ ગયો. સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ચોરાણીયા ગામ નજીક ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલક સહિત 2 લોકોની ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. સુરેન્દ્રનગરના પાટડી દશાડા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ત્યારે સાવડા ગામ પાટિયા પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં અન્ય 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતને કારણે હાઈવે ટ્રાફિક જામ થયો હતો. પાટડી પોલીસે અકસ્માતના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. મહીસાગરમાં માર્ગ અકસ્માતમાં એકનું મોત થયું હતું. જ્યારે લુણાવાડા મોડાસા હાઈવે પર સોનેલા ગામ પાસે ઘટના બની હતી. મુંબઈથી ગલિયાકોટ દર્શન કરવા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. કારમાં સવારમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.